નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં એક વસ્તુ ખાવી જ જોઈએ, પછી ભલે ગમે તે થાય। આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં તમારે આ એક ખાસ વસ્તુ ખાવી જ જોઈએ। આજના આ વિડીયોમાં અમે તમને એવી એક મહત્વપૂર્ણ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જો તમે ચૈત્ર નવરાત્રિમાં અમારા કહેવા પ્રમાણે ખાઈ લેશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સાંભળી પણ નહીં શકો। આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 30 માર્ચ 2025ના શરૂ થઈ ચૂકી છે અને 26 એપ્રિલ 2025 રામનવમીના પાવન દિવસે પૂર્ણ થવાની છે। જે લોકો નવરાત્રિ દરમિયાન માત્ર આ એક વિશેષ વસ્તુ ખાઈ લેશે તેમના ઘરમાં આખું વર્ષ શાંતિ અને સમૃદ્ધિ રહે છે, કારણ કે ચૈત્ર નવરાત્રિ ખૂબ જ શુભ અને શક્તિશાળી ગણવામાં આવે છે। મહિલાઓ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ શાંતિ લાવવા માટે ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ રાખે છે। ભલે તમે ઉપવાસ કરો કે ન કરો, પણ આ પવિત્ર દિવસોમાં ખાસ કરીને આ એક વસ્તુ ખાવાથી તમારા જીવનમાં શુભતા અને સમૃદ્ધિ આવવા લાગે છે। તેથી જ જો તમે આ નાનકડું અને સરળ કામ કરી લેશો તો મિત્રો, માતા દુર્ગાની કૃપાથી તમારું જીવન સુખમય બની જશે। તમારા પોતાના ફાયદા માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ। ઘણા લોકો વિડીયો અડધો અધૂરો કાપીને જોતા હોય છે અને પછી છોડી દે છે। આવા લોકો જીવનમાં ક્યારેય સંપૂર્ણ સફળતા નથી મેળવી શકતા। તેથી વિડીયોને અધવચ્ચે ન છોડતા આખો જુઓ, કારણ કે આ વખતે ચૈત્ર નવરાત્રિ 150 વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આવી રહી છે। આ પવિત્ર નવરાત્રિ દિવસોમાં તમે મીઠાઈ ભલે ન ખાઓ, પણ આ એક વસ્તુ ખાઈ લેજો। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સાંભળી પણ નહીં શકો। તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો। વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। આ ઉપરાંત જ અમે તમને જણાવશું કે આ પવિત્ર દિવસોમાં કયું ભોજન ભૂલથી પણ ન બનાવવું અને તે ન ખાવું જોઈએ, નહીં તો આખો પરિવાર બરબાદ થઈ શકે છે। સાથે જ તમે જાણી શકશો કે ચૈત્ર નવરાત્રિમાં કયા ઉપવાસી ભોજન ગ્રહણ કરવું જોઈએ, જેથી માતાજીના વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે। અને સૌથી મહત્વપૂર્ણ વાત છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ તમારે આ બે કામ ન કરવા જોઈએ, નહીં તો તમારા ઘરમાં સંકટ આવી શકે છે। તો આ વિડીયોને અવશ્ય જોજો અને તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર બનાવજો। તેમજ આ નવરાત્રિના દિવસોમાં તમારે આ બે કામ ક્યારેય ન કરવા જોઈએ। ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં જે પણ માતાઓ અને બહેનો માત્ર આ બે કાર્ય કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે। જે ઘરમાં આ બે કામ થાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે। અને તમને એ પણ જણાવશું કે જો તમે નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં તમારા માતાજીના મઢમાં જઈને માતાજીને માત્ર આ એક વસ્તુ અર્પણ કરશો તો તમારા જીવનની બધી જ સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે અને માતાજીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર બન્યા રહે છે। તો આવી જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ જ પૈસા નથી લેતા અને આવી માહિતી બિલકુલ મફતમાં જ પૂરી પાડીએ છીએ। તેથી જ તમારે આ વિડીયો સંપૂર્ણ જોવો જ જોઈએ અને તેને અડધો છોડીને ન જવું જોઈએ। ઘણા લોકો એવા હોય છે કે જે વિડીયોને અડધો છોડીને જતા રહે છે, પછી આવી વ્યક્તિ જીવનમાં ક્યારેય પણ સફળતા નથી મેળવી શકતી। તેથી તમારે સંપૂર્ણ વિડીયો જોવો જ જોઈએ। તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કઈ વસ્તુ ખાવી જોઈએ, કારણ કે આ ચૈત્ર નવરાત્રિ હિન્દુ ધર્મના લોકો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય તમારે ક્યારેય વ્યર્થ નથી જતા, એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે। તો આવો સૌપ્રથમ આપણે આ ચૈત્ર નવરાત્રિ વિશે થોડી માહિતી જાણી લઈએ। આ વખતે ચૈત્ર નવરાત્રિમાં લોકોના મનમાં મૂંઝવણ છે કે આ દિવસે માતાજીની પૂજા કેવી રીતે કરવામાં આવશે, કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે, આ દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ। તો વિડીયોમાં અમે તમારી બધી જ મૂંઝવણ દૂર કરી દેશું, તો સંપૂર્ણ માહિતી પણ તમને આપીશું। આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે। આજે જ આપણે આ વિડીયોમાં આ બધાના પ્રશ્નોના જવાબ જાણી લેશું। આ વખતે ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે। આ એક શુભ સંકેત છે કે અશુભ એ સંકેત, કારણ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રિના 9 દિવસની પછી પરંતુ 8 દિવસની છે। પહેલા દિવસે એટલે કે એકમના દિવસે ગુડી પડવો, એટલા માટે નવરાત્રિનું મહત્વ વધુ વધી જાય છે। તેથી જ આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ જેથી આપણા કુળદેવીનો આશીર્વાદ હંમેશા આપણા ઉપર બન્યો રહે। આ વિડીયોમાં એ પણ જાણીશું
કે જો તમે નવરાત્રિની રાત્રે આ એક ખાસ વસ્તુ તુલસીને બાંધી દો છો તો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનની બધી જ નિર્ધનતા દૂર થઈ જાય છે. કૃપા કરીને વિડીયો સંપૂર્ણ જોજો અને પહેલા ચાલો તમને જણાવીએ કે ચૈત્ર નવરાત્રિનું મુહૂર્ત કયા સમયે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 30 માર્ચના હતી અને રવિવારના દિવસથી શરૂ થઈ ગઈ છે અને 6 એપ્રિલે રામનવમીના દિવસે સમાપ્ત થવાની છે. આ વખતે ચૈત્ર નવરાત્રિથી 8મ દિવસ સુધી ઉજવવામાં આવશે. આ વર્ષે નવરાત્રિના 9 દિવસ નહીં પરંતુ 8 દિવસની જ છે. આ વર્ષે બીજું નોરતું અને ત્રીજું નોરતું એકસાથે હોવાથી ચૈત્ર નવરાત્રિ 8 દિવસ ઉજવવામાં આવી છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા 8 દિવસ માટે જ કરવામાં આવશે. તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે પૂજાનું મુહૂર્ત કયા સમયે છે, પછી તમને વારાફરતી આ બધી જ માહિતી આપીશું. એ પણ જણાવીશું કે આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કઈ વસ્તુ તમારે ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવશું કે આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન એવી કઈ વસ્તુ તમારે ભૂલથી પણ 8મ અને 9મના દિવસે ન ખાવી જોઈએ. જો તમે આ પવિત્ર દિવસોમાં ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લ્યો છો તો તમારા ઘરમાં કાળનો વાસ થઈ શકે છે. ભૂલથી પણ આવું કામ તમારે ક્યારેય ન કરવું જોઈએ અને કોઈ પણ સમસ્યા આવે તો પહેલાં તમારે આખો વિડીયો જોઈ લેવો જોઈએ. આ એક ખૂબ જ ખાસ અને માહિતીસ્પ્રદ વિડીયો પણ છે. પહેલાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય જગદંબા જરૂરથી લખી દેજો. હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિ એક અગત્યનો તહેવાર છે જે મા દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા અને આરાધના માટે સમર્પિત છે. આ તહેવાર દર વર્ષે ચૈત્ર સુદ એકમથી શરૂ થાય છે અને ચૈત્ર નવરાત્રિના સમયગાળા દરમિયાન ભક્તો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે માતાજીની પૂજા કરે છે. તેથી જ તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય. તો ચાલો હવે જાણીએ કે ચૈત્ર નવરાત્રિમાં ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત શું છે. ચલ ચોઘડિયું સવારે 8 કલાકે અને 13 મિનિટ વાગ્યાથી 9 કલાક અને 44 મિનિટ સુધી રહેવાનું છે. લાભ ચોઘડિયું સવારે 9 કલાક અને 44 મિનિટથી 11 કલાક અને 15 મિનિટ સુધીનું રહેવાનું છે. અમૃત ચોઘડિયું સવારે 11 કલાક અને 15 મિનિટ અને બપોરે 12 કલાક અને 46 મિનિટ વાગ્યા સુધીનું રહેશે. આ નવનોરતાની સાચી તારીખ કઈ છે અને કયા વારે કયું નોરતું આવવાનું છે. 30/3/2025 રવિવારે પહેલું નોરતું, 31/3 સોમવારે બીજું અને ત્રીજું નોરતું ભેગું, 1/4 મંગળવારે ચોથું અને 24/4 બુધવારે પાંચમું નોરતું, 3/4 ગુરુવારે છઠ્ઠું નોરતું અને 4/4 શુક્રવારે સાતમું નોરતું અને 5/4 શનિવારે આઠમું નોરતું. 6 તારીખ અને ચોથો મહિનો અને 2025 રવિવારે 9મું નોરતું છે અને તે દિવસે રામનવમી પણ છે. બીજું અને ત્રીજું નોરતું સાથે હોવાથી એક નોરતાની ઘટ થશે. તો ચાલો હવે જાણીએ કે ઘટ સ્થાપના કેવી રીતે કરવી. ઘટ સ્થાપના પૂર્વ દિશામાં ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવના પાન કે આંબાના પાન સવા રૂપિયો, માતાજીની તસવીર સફેદ કે લાલ કલરના કપડા ઉપર મૂકીને સ્થાપના કરવું. ઘણા બધા ભક્તો દેવી કવચ, ગાયત્રી ચાલીસા કે શતકના પાઠ પણ નિયમિત કરતા હોય છે. જો કોઈ વ્યક્તિ માતાજીની વિશેષ ઉપાસના, અનુષ્ઠાન કે ઉપવાસ ન કરી શકો તો માતાજીની તસવીર ઉપર ગુલાબ, કમળ કે જાસૂદના પુષ્પ અર્પણ કરજો. તેમના પર માતાજી પ્રસન્ન થતા હોય છે. એટલા માટે વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો. તો ચાલો સૌપ્રથમ તમને જણાવીએ કે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેથી તમારી સંપૂર્ણપણે શુદ્ધ રહે અને માતાજીના આશીર્વાદ મેળવવા કોઈ અવરોધ ન આવી શકે. માંસાહારી ખોરાકનો ઉપયોગ. પહેલા અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક તમારે ટાળવો જોઈએ. ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં માંસાહારી ખોરાકની સંપૂર્ણ મનાઈ છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે. આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં માંસાહારી ખોરાક, ઈંડા, માછલી, ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસી ગુણો વધે છે જે માનસિક શાંતિ અને સંતુલન અસર કરે છે. તેથી જ આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજસ અને તમસ ગુણોમાં વધારો કરે છે જે ભક્તિ માર્ગમાં અવરોધો ઊભા કરે છે. અને આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ જેમ કે તાજા ફળો, દાળ, રોટલી, ખીચડી વગેરે જે તમારા શરીર અને મનને બંને શુદ્ધ રાખે છે અને માતાજીની કૃપા પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે. આ સાથે જ અતિશય મસાલેદાર ખોરાક ખાવાથી આંતરડામાં બળતરા થઈ શકે છે. બીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસોમાં ન ખાવી જોઈએ.
આ દિવસે ખાટા પદાર્થો, ખાટા ખોરાક જેમ કે કેરી, આંબલી અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાક ખાવાથી તામસિક ગુણો વધે છે, જે માનસિક સ્થિતિ ઉપર નકારાત્મક અસર કરે છે. અને પાણીપુરીમાં ખાટા તત્વો હોય છે અને નવરાત્રી દરમિયાન ખાટી વસ્તુઓને વર્જિત માનવામાં આવ્યું છે. એટલા માટે આ દિવસોમાં પાણીપુરી પણ ન ખાવી જોઈએ. ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે, જે તમારા ઉપવાસના હેતુને વિરુદ્ધ છે. જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી અને જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે. આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જાના સ્તરને પણ અસંતુલિત કરી શકે છે. તેથી જ આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. જો તમને તાજગી અને સ્વાદ જોઈતો હોય તો તમે કેળા, સફરજન અથવા તો નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો. આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી, પણ તમારા શરીર અને મનને પણ શાંતિ આપે છે. આ દિવસે ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ જે દૂર રાખવી જોઈએ, જે નશાકારક પદાર્થો આવા ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં દારૂ, તમાકુ, ગુટખા, નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ. નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ ઉત્પન્ન કરે છે, જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિનો નાશ કરે છે. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થોનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે. નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે, જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થઈ જાય છે. તેથી જ આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો અને માતાજીના આશીર્વાદ મેળવી શકો છો. હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ, જે છે ડુંગળી અને લસણનું સેવન. ચૈત્ર મહિનાની નવરાત્રિના દિવસોમાં ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં તેમને તામસિક ગુણથી ભરપૂર માનવામાં આવ્યું છે, જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે. ડુંગળી અને લસણનું સેવન કરવાથી વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. એટલા માટે જ આ દિવસે આ બંનેનું સેવન તમારે યોગ્ય નથી. તો ચાલો હવે જાણીએ કે નવરાત્રી દરમિયાન કયા ફળો અને શાકભાજી ખાવા શુભ છે. સૌથી પહેલી વસ્તુ છે સફરજન. તે શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે અને માતાજીને પણ અર્પણ કરવામાં આવે છે. કેળા અને પપૈયા, તરબૂચ અને મીઠી દ્રાક્ષ આ ફળો શરીરને પોષણ પૂરું પાડે છે. સીતાફળ ખાસ કરીને નવરાત્રી દરમિયાન આ ફળ ખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા સીતાએ તેમના વનવાસ દરમિયાન તે ખાધું હતું, તેથી જ તેને ખાવાથી માતા સીતાના આશીર્વાદ મળે છે. બટાકા શરીરને ઉર્જા પૂરી પાડવા માટે બટાકાનું સેવન કરી શકાય છે. ખાસ કરીને બાફેલા કે રસદાર બટાકા ખાવા સારા છે. તો ચાલો હવે જાણીએ કે આ ચૈત્ર નવરાત્રી દરમિયાન કયું શાક ઘરે બનાવવું જોઈએ અને કયું શાક ક્યાં ભૂલથી પણ ન બનાવવું જોઈએ. નવરાત્રી દરમિયાન આહારનું ખાસ ધ્યાન રાખવું જરૂર છે. કેટલીક શાકભાજી એવી છે કે જે ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન ભીંડાનું શાક ખાવું જોઈએ, કારણ કે ભીંડામાં ઘણા પોષક તત્વો હોય છે, જે આપણા હાડકાને મજબૂત બનાવે છે અને શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. આ ઉપરાંત ભીંડાનું સેવન કરવાથી શરીર ઉર્જાવાન રહે છે. નવરાત્રી દરમિયાન રીંગણાનું શાક પણ ખાઈ શકાય છે, પરંતુ એક ખાસ નિયમનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. જો સોમવાર નવરાત્રી દરમિયાન આવે તો તે દિવસે રીંગણા ન ખાવા જોઈએ. આમ કરવાથી પાપ થઈ શકે છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર રીંગણાને અશુદ્ધ માનવામાં આવ્યા છે અને ચોક્કસ દિવસોમાં તેને ન ખાવાની પરંપરા છે. તેથી જ જો સોમવારે નવરાત્રી દરમિયાન આવે તો રીંગણા ખાવાનું ટાળવું જોઈએ. નવરાત્રી દરમિયાન ખોરાકને વધુ શુદ્ધ અને પૌષ્ટિક બનાવવા માટે લીલી કોથમીરનો ઉપયોગ ચોક્કસથી કરી લેવો જોઈએ. લીલી કોથમીરમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે, જે શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. તો ચાલો હવે જાણીએ કે આ નવરાત્રીમાં 8મ અને 9મના પવિત્ર દિવસોમાં રાત્રે કયા ખોરાકનું સેવન કરવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ એ આવે છે કે દહીં. દહીં શરીરમાં ઠંડક આપે છે અને પાચનમાં પણ મદદ કરે છે. બટાકાની વેફર. બટાકા ઉર્જા પ્રદાન કરે છે, જેના કારણે વ્યક્તિને નબળાઈ લાગતી નથી. આ સાથે જ સાબુદાણાની ખીચડી ખાવાથી શરીરમાં ઉર્જા આવે છે
અને બટાકાના પાપડ હળવા અને પચવામાં સરળ હોય છે, તેથી તેને પણ ખાઈ શકાય છે. તો ચાલો મિત્રો હવે જાણીએ કે ચૈત્ર નવરાત્રિમાં માતાજીની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નવરાત્રિના દિવસોમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા માટે સમર્પિત છે. આ દિવસોમાં માતાજીને વિવિધ પ્રસાદ અને ફૂલો ચડાવવામાં આવે છે, પરંતુ એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કેટલીક વસ્તુઓ એવી છે કે જે ભૂલથી પણ માતાજીને નહીં અર્પણ કરવી જોઈએ. સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. માતાજીને શ્રીફળ ચડાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હિન્દુ ધર્મમાં શ્રીફળને સમૃદ્ધિ, સંપત્તિ, શ્રદ્ધા અને આદરનું પ્રતીક માનવામાં આવ્યું છે, પરંતુ માતાજીની પૂજામાં હંમેશા આખા શ્રીફળનો ઉપયોગ કરવો જોઈએ. પૂજામાં તૂટેલું કે ફાટેલું શ્રીફળ ન ચડાવવું જોઈએ, કારણ કે તે અશુભ માનવામાં આવ્યું છે. આ સાથે જ મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ માતાજીની સામે શ્રીફળ ન વધેરે. શાસ્ત્રો અનુસાર શ્રીફળ બીજ સ્વરૂપ છે અને સ્ત્રીઓ પણ જીવનને જન્મ આપે છે, તેથી સ્ત્રીઓએ શ્રીફળ વધેરવાનું ટાળવું જોઈએ. કાળા કપડાં પહેરીને પૂજા ન કરવી જોઈએ. કાળો રંગ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે, તેથી જ આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ સાથે જ આ નવરાત્રિમાં માતાજી હાથીની સવારી પર આવશે. 30 માર્ચ રવિવારથી શરૂ થનાર ચૈત્ર નવરાત્રિમાં હાથીની સવારી ઉપર નીકળવાથી માવઠા પડવાના એંધાણ સૂચવે છે. તારીખ 31 માર્ચે બીજું અને ત્રીજું સાથે રહેશે. 5 એપ્રિલે આઠમા તથા 6 એપ્રિલના રોજ નોમ અને રામનવમી મનાવવામાં આવશે. આપના પરિવારમાં આર્થિક ઉન્નતિ કરવા માટે ચૈત્ર મહિનામાં બજારમાંથી મીઠાની ખરીદી કરશો નહીં. તો ચાલો હવે જાણીએ કે કળશ સ્થાપનાની રીત. શુભ મુહૂર્ત. ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં કળશ સ્થાપના કરવી. જે જગ્યાએ કળશની સ્થાપના કરવાની હોય એ સ્થળને સાફ કરી ગંગાજળ છાંટો. પૂજા જગ્યાએ કળશ સ્થાપના કરવાની હોય એ સ્થળને સાફ કરી ગંગાજળ છાંટી પૂજા સ્થળને સાથીઓ બનાવી દુર્ગા માતાની છબીની સ્થાપના કરવી. ગંગાજળ, રૂપિયાનો સિક્કો, દૂર્વા, ઘાસ, હળદરની ગાંઠ, સોપારી, કળશ પર આંબાના 5 પાન રાખી તેને શ્રીફળથી ઢાંકી દો. વાસણમાં માટી નાખી તેમાં જવ વાવી અને કળશની પાસે રાખી દો. દુર્ગા માતા, ગણપતિ અને નવગ્રહનું આહ્વાન કરો. મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.